નમસ્કાર મિત્રો, ડેસ્ટિની એસ્ટ્રો આર્ટમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે લગ્ન જીવનના ભંગાણ માટે જવાબદાર શનિ મંગળ. મનુષ્ય એક ચંચળ પ્રકારનું પ્રાણી છે. કદાચ તેનામાં સ્થિરતા લાવવા માટે આપણી સંસ્કૃતિમાં લગ્ન સંસ્કારની ગોઠવણી કરી હશે, પણ મોટે ભાગે લગ્ન પછી તે વધારે અસ્થિર અને ડામાડોળ થઈ ગયો હોય તેવું લાગે. ઘણાને તો ડિવોર્સ પછી આસ્કારો થાય છે. જમીન માટે ટાઇટલ ક્લિયરન્સ હોય છે તેમ પોતાનું પણ થયું તેવો અનુભવ કરે છે. અમારા જાણીતામાં એક વ્યક્તિને પત્ની સાથે પહેલેથી જ અનુકૂળ આવતું નહોતું. બિચારા પત્નીથી ગળે આવી ગયા હતા. ડિવોર્સ માટે કોર્ટે ગયા. માંડ છૂટાછેડા થયા. પત્નીથી જીવ છોડાવવા માટે તેમણે એટલી બધી બાધાઓ લીધી કે તે પૂરી કરતા જીવનના ઘણા વર્ષો વીતી ગયા. ભગવાને પણ તેમણે કહી દીધું હતું કે હવે આવી ભૂલ નહીં કરું, પણ મન એટલે માકડું. આ ચંચળ મનને લીધે હવે ફરીથી લગ્ન કરવાની ઈચ્છા થઈ છે તેમને. તેઓ અનેક જ્યોતિષીઓને મળે છે અને તેમની પાસે ગેરંટી માગે છે કે સામેના પાત્ર સાથે જન્માક્ષર મેળવી અને મેળવનાર જ્યોતિષી અમારું લગ્ન જીવન સુખરૂપે ચાલે તેવી જવાબદારી ગેરંટી લેતા હોય તો જ ફરી લગ્ન કરું. પણ કોઈ જ્યોતિષ આ જવાબદારી લેવા તૈયાર નથી. ટૂંકમાં વાત છે દાંપત્ય જીવનના સ્થિરતાની. દરેક વ્યક્તિ સુખી લગ્ન જીવન ઈચ્છતું હોય છે. અમારા મતે લગ્ન જીવનમાં ભંગાણ પાડવા માટે મંગળ અને શનિ પૂરતા છે. આ બંને ગ્રહોનો સંબંધ કુંડલીમાં થતો હોય તે લગ્ન જીવન માટે ઈચ્છનીય નથી. આ માટે બંને ગ્રહોના લક્ષણો વિશે થોડું જાણી લઈએ. તો વાત કરીએ મંગળની. સાહસ, પરાક્રમ, શૂરવીરતા, આવેગ, જનૂન, ઉત્સાહ, રક્ત, લડાઈ, ઝઘડા, ભાઈ ભાંડુનો કારક, ઉત્સાહ, આનંદ, ભૌતિકતા, લીડરશીપ, ગુસ્સો, આત્મસન્માન, જુસ્સો, આ બધા વિષયમાં મંગળને રસ છે. તે કિશોરાવસ્થાનો ગ્રહ છે. હવે શનિ માટે જોઈએ તો મંગળથી તદ્દન ઊંધી ગતિ શનિ પ્રધાન જાતકની છે. નીરસતા, લુચ્ચાઈ, અવિવેકી, સ્વાર્થી, ઘમંડી, લોભી, ભીરુતા, ડરપોક, દાસત્વ વગેરેનો કારક છે આ શનિ. ભવરચંડાઈ, અસત્ય, શિસ્ત, વાણીમાં કટુતા, ઝેર, ક્રોધ, વિનાશ, ઈર્ષા, છળ, કપટ તેના પ્રિય રસ છે અને તે વૃદ્ધાવસ્થાનું કારક છે. આમ કહેવાય છે કે મંગળમાં શુક્રની છાંટ છે, જ્યારે શનિમાં રાહુની છાંટ છે. આ બંને ગ્રહોની વાતોનો કોઈ અંત નથી આમ તો, પણ આ એકબીજાથી વિરુદ્ધ પ્રકૃતિ ધરાવતા મંગળ અને શનિ જાતકની કુંડલીમાં સંબંધિત થતા હોય તો લગ્ન જીવનમાં ચોક્કસ અસ્થિરતા આપે છે. આ ઉપરાંત શાસ્ત્રોના મત પ્રમાણે 12મા ભાવનો સ્વામી થતો ગ્રહ પાપ ગ્રહોની દ્રષ્ટિ કે યુતિ સંબંધમાં આવતો હોય તો જાતક સંન્યાસી થાય કે પછી તેની પ્રત્યેનું મૃત્યુ થઈ શકે છે. 12મા ભાવના સ્વામી સાથે નીચના ગ્રહોનો સંબંધ થતો હોય તો જાતકની પત્નીનું મૃત્યુ થાય. 12મા ભાવના સ્વામી સાથે શનિ રાહુનો સંબંધ હોય તે જાતક તેની પત્ની પર શંકા અને વહેમ કરી તેને ત્યજી દે છે. આ બાબતમાં ખાલી શનિ મંગળ જવાબદાર હોતા નથી, પણ શનિ મંગળનો યુતિ સંબંધ કુંડલીમાં થતો હોય
મંગળ પર શનિની દ્રષ્ટિ પડતી હોય, મંગળથી શનિ બીજે કે 12મા ભાવમાં હોય, અથવા તો મંગળ શનિથી બેકી સંખ્યામાં એટલે 4, 6 કે 8 ભાવમાં હોય, તો લગ્ન જીવનમાં કંકાસ, તકલીફો વધતી હોય છે. કુંડલીનો 7મો ભાવ કલત્ર ભાવ કે જે પતિ પત્નીઓ છે, અને 12મો ભાવ ભોગ વિલાસ કે શયનનો છે. માટે આ બંને ભાવોમાં શનિ મંગળની પરિસ્થિતિ શું રહે છે તે ખાસ જોવું. હવે આ શનિ મંગળના સંબંધો થતા હોય તો લગ્ન જીવનમાં અસ્થિરતા કે ભંગાણ સૂચવે એ વિશે આપણે ઉદાહરણ કુંડળીઓ જોઈશું. વૃશ્ચિક લગ્નની આ કુંડલી સ્ત્રી જાતકની છે, જેમાં લગ્નેશ મંગળ અને લાભેશ બુધનો પરિવર્તન યોગ છે. મંગળ દેવભાવનો સ્વામી છે અને શનિ સુખભાવનો સ્વામી છે. પણ શનિથી મંગળ સડાષ્ટક એટલે લડાષ્ટકમાં છે. એટલે શનિથી મંગળ છઠ્ઠે અને તેમાંય શનિ વક્રી છે. કદાચ આ જ કારણસર આ સ્ત્રી જાતકનું લગ્ન જીવન બધી રીતે એટલે કે આર્થિક, માનસિક અને શારીરિક રીતે ખાડે ગયેલું છે. મીન લગ્નની આ કુંડલી પુરુષ જાતકની છે. સપ્તમેશ બુધ છઠ્ઠે દુસ્થાનમાં બેઠો છે. અષ્ટમેશ શુક્ર સપ્તમ ભાવમાં બેઠો છે. અને દાંપત્ય જીવનનો કારક શુક્ર, સૂર્ય શનિની પાપકર્તરીમાં બેઠા છે. તે ઉપરાંત કુંડલીમાં વધારામાં મંગળ શનિનો સંબંધ બીજે 12મે એટલે એકબીજાથી બેકી સંખ્યામાં થાય છે. આટલા કારણો દાંપત્ય જીવનને ડિસ્ટર્બ કરવા માટે કે દાંપત્ય જીવનને ખોરવા માટે પૂરતા છે. આ જાતકનું લગ્ન જીવન ખૂબ જ અસ્થિર હતું. હાલમાં જ તેમને ડિવોર્સ મળ્યા છે. ધન લગ્નની આ કુંડલી એક નામાંકિત ડોક્ટરની છે. અહીં શનિ મંગળનો સડાષ્ટક થાય છે, એટલે એકબીજાથી 6 અને 8નો સંબંધ થાય છે. શનિ સપ્તમ ભાવમાં વક્રી છે. 12મે 5 ગ્રહોનો પ્રવજ્યા યોગ છે. તેમાં મંગળ તો સ્વગૃહી થયો છે, પણ 12મે આ જાતકે 2 વાર લગ્ન કર્યા, પણ બંને વખતે લગ્ન જીવન ટકી શક્યું નહીં. જીવનમાં ઘણા સફળ ઓપરેશનો કર્યા, પણ લગ્ન જીવનના ઓપરેશનમાં તેઓ નિષ્ફળ ગયા. ટૂંકમાં શનિ અને મંગળ કુંડલીમાં યોગ્ય સ્થાને ના હોય, અથવા તો એકબીજાથી બેકી સંખ્યામાં 2, 4, 6, 8 ભાવમાં રહેલા હોય, તો દાંપત્ય જીવન ઘણું અઘરું થઈ જાય છે, ઘણું અસ્થિર થઈ જાય છે. સામાન્ય રીતે લોકો મેળાપકમાં, મેચ મેકિંગમાં જણાવે છે કે મંગળ સામે શનિ હોય તો ચાલે. હવે તમે જ વિચારો કે મંગળ સામે મંગળ જ જોઈએ, મંગળ સામે શનિ ક્યારેય ચાલે નહીં. તો આ હતો આજનો વાર્તાલાપ. આ વાર્તાલાપ આપને પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો. આભાર.